ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી સરકારી પરીક્ષાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય કે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ તેની લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી હોય તેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે એક જિલ્લા ગ્રામ વિકાસ અંતર્ગત જે ભરતી આવેલી છે તેની વાત કરીશું। જેમાં જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ જે વિવિધ પોસ્ટ માટે જે ભરતી રહેશે। પગારની વાત કરવામાં આવે તો 15,000થી લઈને જે 30,000 સુધીના સેલેરી પોસ્ટ મુજબની રહેશે। તો આ વિશેની જે વધુ વિગતવાર માહિતી જે જાહેરાતમાં દર્શાવેલી છે તો તે માહિતી આપણે આગળ જોઈશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો HR એન્ડ CB કન્સલ્ટન્ટ જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા તાલુકા કક્ષાએ જે કામગીરી રહેશે। અનુભવ પણ માંગવામાં આવેલો છે અમુક પોસ્ટ માટે। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર છે અને અન્ય જે પોસ્ટ છે જેમાં માસ્ટર ડિગ્રી જેવી લાયકાત માંગવામાં આવેલી છે। તો તમે એલિજિબલ હો તો એપ્લાય કરી શકો છો। અનુભવ ત્યારબાદ માસિક વેતન દર્શાવેલું છે જે અલગ અલગ પોસ્ટ માટે જે અલગ અલગ રહેશે। તો એ સંપૂર્ણ માહિતી દર્શાવેલી છે તો તે તમે અહીં જોઈ શકો છો। મિત્રો તાલુકા કક્ષાએ બ્લોક કોઓર્ડિનેટરની ભરતી જેમાં ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન રહેશે। ત્યારબાદ જે બ્લોક એન્જિનિયર માટે પણ ભરતી છે અને ક્લસ્ટર કોઓર્ડિનેટર માટે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન માટે અને તેમાં અનુભવ પણ માંગવામાં આવેલો નથી। સેલેરી જે 20,000 જેટલી દર્શાવવામાં આવેલી છે। અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તમે જોઈ શકો છો 12/7/25। રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાનું જે સરનામું જે છે પાલનપુર જિલ્લાનું છે, જિલ્લા પંચાયતની સામે કે પાલનપુર, તો ત્યાં તમે મોકલી શકો છો। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે। એકથી વધુ જગ્યા માટે અલગ અલગ અરજી કરવી જે ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ એડીસી અથવા સ્પીડ પોસ્ટથી જ અરજી કરવાની રહેશે। અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં અરજી જે મોકલવાની રહેશે। ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ થતો હોય તો જ અરજી કરવાની રહેશે। આ વિશેની જે માહિતી આપવામાં આવેલી છે તે મુજબ તમે એપ્લાય કરી શકો છો। મિત્રો તમે જોઈ શકો છો પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય યોજનામાં ભવિષ્યમાં ખાલી પડતી ઉદ્યોગ આધારિત જગ્યા પ્રતીક્ષાયેલી તૈયાર કરવા માટેની જાહેરાત છે। તો તે વિશેની અહીં ભરતી રહેશે। તો તમે જે 12/7 સુધીમાં જે એપ્લાય કરી શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।